જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય કુકિંગ ચેનલ. આજે આપણે બનાવશું દેશી જૂની પારંપરિક રીતે અડદિયા. શિયાળામાં દરેક ઘરમાં અડદિયા બનતા હોય છે, જે શિયાળામાં શરીરને તાકાત આપે છે અને ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરે છે. બાળકોને તો જરૂર શિયાળામાં અડદિયા આપવા જોઈએ. તો ચાલો બનાવીએ. એના માટે આપણે અહીંયા કિલો 1 અડદનો લોટ લીધો છે. અડદનો લોટ આપણે અહીંયા કુરકુરો લેવાનો છે. લીસો લોટ યુઝ કરશું ને તો અડદિયા બરાબર સારા નહીં બને. અને આને આપણે ચાળી લઈશું. જો આ રીતે ચાળવાથી માં કેટલું ચારણ નીકળ્યું. એટલે લોટ હંમેશા ચાળીને જ ઉપયોગમાં લેવાનો. હવે અહીંયા આપણે બધો લોટ ચાળી લીધો છે અને ધાબો આપવા માટે આપણે દૂધનો ઉપયોગ કરશું. આપણે રેગ્યુલર કાચનો કપ યુઝ કરતા હોઈએ છીએ ચા માટે, નાનો. હા, એ 1 કપ દૂધ અહીંયા આપણે યુઝમાં લેવાનું છે. આપણે અહીંયા વાટકીના માપથી લીધું છે તો અડધી વાટકી દૂધ લીધેલું છે અને બરાબરથી મિક્સ કરી દઈશું. આ રીતે ધાબો આપીને આપણે જ્યારે અડદિયા બનાવીએ છીએ ત્યારે અડદિયા આપણા કુરકુરા બને છે, એકદમ લીસા લીસા નથી બનતા. એના લીધે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે બરાબરથી આપણા 2 હાથની હથેળીથી વજન દઈ લોટ બરાબરથી મિક્સ કરી લઈશું. હવે આ લોટને પણ આપણે બીજા વાસણમાં ચાળી લઈશું. લોટ ચાળશું એટલે ઉપર આપણે જે દૂધ મિક્સ કર્યું છે ને એના લીધે થોડા ગોગડા થઈ ગયા છે. એ આ રીતના ગોગડા નીકળશે. એ આપણે અલગથી એક ડીશમાં કાઢી લઈશું. વજન દઈને જ્યાં સુધી ચડાય ત્યાં સુધી ચાળવાનું, બાકી અલગથી આપણે આ ગોગડા કાઢી લઈશું. હવે આ બધા જે ગોગડા નીકળ્યા છે એને આપણે ઘઉં ચારવાના જાડા ચારણાથી ચાળી લઈશું. જો ચાળ્યા પછી આ એકદમ ઝીણી ઝીણી કણીઓ જેવું રહેશે. એ આપણે જ્યારે અડદિયા બનાવશું ત્યારે એડ કરશું એટલે એ મોઢામાં કળીઓ આવશે, એ ખૂબ જ સરસ લાગશે. હવે આને લોટને આપણે ધાબો દઈ દઈશું. આ રીતે વજન દઈને હથેળીની મદદથી એને બરાબરથી દાબી દઈશું. અને આને આપણે થોડી વાર, જો તમારે કલાક 1 જેવું રાખવું હોય તો રાખી પણ શકો અને તરત પણ અડદિયા બનાવી શકો. હવે અહીંયા આપણે ચૂલો પેટાવી અને બકડીઓ મૂકી દઈશું. એના પર આપણે અડદિયા બનાવશું. કિલો 1 ઘી ઉમેરશું. આપણે અડદનો લોટ 1 કિલો લીધો છે તો કિલો 1 ઘી લેવાનું છે. જેટલો લોટ હોય ને તેટલું જ આપણે અહીંયા ઘી લેવાનું છે. એ માપથી બનાવશો ને તો તમારા અડદિયા પરફેક્ટ બનશે. અને ઘીને ગરમ થવા દેવાનું છે. ઘી ગરમ થઈ જાય પછી આપણે 100 ગ્રામ જેટલું ગુંદ ઉમેરશું અને એને તળી લેશું. આપણે 100 ગ્રામ ગુંદ અહીંયા આપણે કિલો 1 અડદિયામાં ઉમેરવાનું છે. શિયાળામાં ગુંદ આપણા શરીર માટે ઘણો બધો ફાયદાકારક છે. એનાથી આપણે જે કમરનો દુખાવો થતો હોય ને એમાં બી રાહત મળે છે. સાંધાનો દુખાવો છે, ઘણા લેડીઝ અને જેન્ટ્સને બી કમરનો દુખાવોની પ્રોબ્લેમ હોય છે, તો એ આપણે ગુંદ સવારમાં આપણે તળીને ખાઈએ કે પછી આ રીતે અડદિયા બનાવેલા હોય કે પાક બનાવેલો હોય ભેડકાનો, એ બનાવીને રાખેલો હોય ને સવારમાં આપણે એની ખાલી 2-3 ઢેફલી પણ ખાઈ લઈને તો ઘણું બધું ફાયદાકારક છે અને તાકાત બી મળે છે શરીરમાં. તો આ રીતે આપણે બધું ગુંદ તળી અને કાઢી લઈશું સાઈડમાં. હવે આપણે પેલા જે અડદના લોટની ઝીણી ઝીણી ગોગડી હતી એ ગરમ ઘીમાં ઉમેરશું. એને બરાબરથી થોડીક આપણે શેકી લઈશું અને ત્યારબાદ આપણે બીજો જે લોટ છે એ ઉમેરશું. હવે આપણે આ લોટને બરાબરથી શેકી લેવાનો છે. આને આપણે 10 મિનિટ જેવું શેકતા લાગશે. જ્યારે એને આપણે સુગંધ આવવા લાગે, ખબર પડે કે લોટ આપણો શેકાઈ ગયો છે, થોડો લાલ જેવો આપણે થવા દઈશું, ત્યાં સુધી આપણે શેકશું એને. લોટ આપણો તળીએ ચોટી ન જાય ને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. બળી જશે ને તો આપણો અડદિયાનો ટેસ્ટ એકદમ ખરાબ આવશે. તો આપણે ચમચાને તળીએ સુધી બરાબર મિક્સ કરતું રહેવાનું છે, જેના લીધે આપણો લોટ નીચે બળે નહીં અને ચોટે નહીં. થોડું શેકાશે ને એટલે આપણે એમાં ઘી છૂટું પડવા લાગશે.
જોઈ શકો છો તમે આપણો અડદનો લોટ થોડો લાલ જેવો થઈ ગયો છે, આપણો લોટ શેકાઈ ગયો છે. એટલે હવે આપણે અહીંયા કિલો એકમાં થોડીક 100 ગ્રામ જેટલી ઓછી દળેલી ખાંડ આપણે ઉમેરશું. જો તમને મીઠા વધારે ભાવતું હોય તો તમે કિલો એક દળેલી ખાંડ ઉમેરી શકો છો, પણ બહુ મીઠાશ વધારે ન ભાવે એ માટે આપણે અહીંયા 100 ગ્રામ જેટલી ખાંડ કાઢી લીધી છે કિલો એક ખાંડમાં, અને તળેલું ગુંદ છે એ ઉમેરી દઈશું. હવે આ બધું આપણે બરાબરથી મિક્સ કરી લઈશું. અહીંયા તમારે જો ગોળનો ઉપયોગ કરવો હોય ને તો તમે ગોળ પણ લઈ શકો છો. તો ગોળ તમે અહીંયા નીચે ઉતારી બકડ્યો ને પછી એડ કરવાનો, અને ખમણ પણ આમાં તમે લઈ શકો છો. 100 ગ્રામ જેટલું ખમણ આમાં એડ કરી શકાય, અને અહીંયા તમને ભાવે એવા ડ્રાય ફ્રૂટ તમે એડ કરી શકો. અહીંયા આપણે 50 ગ્રામ જેટલી બદામ અને પિસ્તા એડ કર્યા છે. તમારે ડ્રાયફ્રૂટ જો વધારે જોતું હોય તો તમે ડ્રાયફ્રૂટનું માપ તમારી રીતે તમે એડ કરી શકો છો. એલચીનો ફ્લેવર ભાવતો હોય ને તો તમે અહીંયા એલચી પણ ઉમેરી શકો છો. હવે આ રીતે આપણે બધું બરાબરથી મિક્સ કરી લઈશું. જો આ રીતનું આપણું અડદિયાનું ટેક્સચર છે. તૈયાર છે આપણા અડદિયા. હવે આને તમે લાડવા બી બનાવી શકો નાના નાના, અને ઢેફલા પણ બનાવી શકો. હવે અહીંયા આપણે બકડીયું નીચે ઉતારી લઈશું, અને ચોકી આપણે અહીંયા ઘીવાળી કરીને રાખેલી છે એમાં પાથરી દઈશું અડદિયાને, એના ઢેફલા બનાવી લઈશું. જો તમારી પાસે ચોકી નથી તો તમે ત્રાસમાં 2 ત્રાસ લઈ લેવાના, એમાં અડધું અડધું મિશ્રણ બેયમાં પાથરી દેવાનું, જેના લીધે જાડા સરસ ઢેફલા બનશે. આપણે અહીંયા ચોકી થોડીક મોટી છે એટલે આપણે અડધી ચોકીમાં પાથરશું મિશ્રણ. એક સાઈડથી આપણે ચોકીને થોડીક ઊંચી કરી નાખશું, એની નીચે સાણસી કે ચમચો એવું કંઈ રાખી અને આપણે એક સાઈડ એને કરી નાખશું. ચમચાના પાછળના ભાગથી આપણે થોડુંક લેવલ કરી લઈશું, જેના લીધે આપણા અડદિયા એકદમ ઉપરથી લીસા લાગે અને અંદરથી કુરકુરા ખાવામાં થોડાક જાડા ને એવા સરસ બને. હવે આને અડધી કલાક જેવું આપણે બહાર જ રહેવા દઈશું એમને, અને એના ઉપર થોડા બદામ અને પિસ્તા છાંટી દઈશું, જેના લીધે લુકમાં બી સારું લાગે અને ડ્રાયફ્રૂટ પણ આપણે વધારે ખાઈ શકીએ. અને અડધી કલાક પછી આપણે આને 2 કલાક માટે પંખા નીચે રાખશું, જેના લીધે આપણા જે લોટ છે એ ઠંડુ થઈ જાય અને બરાબરથી ઢેફલા સેટ થઈ જાય. 2 કલાક પછી આપણે અહીંયા ચોસલા પાડી લઈશું. જો આ રીતે પહેલા સીધા આકા પાડશું ને પછી આ ડાકા પાડી અને આપણે નાના નાના ઢેફલા બનાવી લઈશું. કેટલા ઇઝીલી આપણા બધા જ અડદિયા ચોકીમાંથી નીકળી ગયા છે. જોઈ શકો છો તમે કેટલા સરસ જાડા ઢેફલા આપણા બનીને તૈયાર થયા છે. અમે ગામડામાં આ રીતે અડદિયા બનાવતા હોય છે. તમે કઈ રીતે બનાવો છો એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો, અને અડદિયા તમને કેવા લાગ્યા એ પણ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો ને તમે પણ આ રીતે બનાવીને જરૂર ટ્રાય કરજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આગળ મળશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, ટેક કેર.